વાલિયા પોલીસે સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરેલ કોપર વાયર વેચતા ફરતા 4 ચોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 45 કિલો કોપર વાયરની કિંમત રૂપિયા 31,500 તેમજ ઇકો ગાડી મળીને 2.81 લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. વાલિયા પોલીસે 2 ચોરીના ભેદ ઉકેલી નાખ્યા હતા. વાલિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક ઇકોમાં 4 ઈસમો કોપર વાયરનો જથ્થો પીઠોરથી ભરીને વાલિયા તરફ વેચાણ કરવા આવી રહ્યા છે. જે માહિતીના આધારે પોલીસે વાલિયામાં ભજીયાવડ પાસે વોચ ગોઠવી હતી, જ્યાં માહિતી આધારિત ઇકો કાર આવતા તેને રોકી તલાશી લેતા તેમાં કોપરનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે જરૂરી આધાર પુરાવા માંગતા ઇકો કારમાં રહેલા 4 ઈસમોએ ઉડાવ જવાબ આપવા લાગતા પોલીસે ચારેયની અટક કરી પૂછપરછ કરતા તેઓએ વાલિયા પોલીસ મથકની હદમાં આવેલ 2 સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જે અંગે વાલિયા પોલીસ મથકે અગાઉ ચોરીની ફરિયાદ પણ નોંધાઈ હતી. પોલીસે કુલ 45 કિલો કોપર કિંમત રૂપિયા 31,500 તેમજ ઇકો ગાડી કિંમત રૂપિયા 2.50 લાખ મળીને કુલ 2.81 લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. તેમજ ઇકો સવાર રોહન વસાવા, રાજીવ વસાવા, આશીષ વસાવા અને નિમેશ વસાવાની ધરપકડ કરી હતી. તેમની વધુ પૂછપરછ શરૂ કરી હતી.